ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધાને હેપી ઉત્તરાયણ મારા પરિવાર તરફથી. અને આજે સ્પેશિયલ વ્લોગ છે મારો, કારણ કે આજે છે ઉત્તરાયણનો તહેવાર. આજે આકાશ રંગબેરંગી છે, તો આજે સ્પેશિયલ વ્લોગ બનશે આજે મારો. આજે થઈ જશે પતંગોની બાકાચીકી. તો આજે હવે પતંગોની બાકાચીકી થવાની છે, એકબીજાના કાપવાની છે. જિંદગીમાં લોકો એકબીજાને તો બધા કાપતા જ રહે છે, પણ આજે પતંગની વારી છે. એટલે ચલો આજનો વ્લોગ સ્પેશિયલ છે. ત્યાં સુધી હું પણ નહીં ધોઈને ઘરનું બધું કામ પરવારી લઉં અને પછી જઈએ આપણે ધાબા ઉપર. ત્યાં સુધી બાય. પેલી રીતે બધે એક પતંગ જોઈ મેં શરૂ કરી દીધું મારું કામ. સવારમાં મેં બધું કામ કરી દીધું. સવારનું જે કામ હોય એ મેં પૂરું કરી દીધું અને ત્યારબાદ પછી ચાલુ કર્યું. નમસ્તે મિત્રો. તો જુઓ, કપડાં ધોવાઈ ગયા છે, હવે કચરા પોતું પણ થઈ ગયું છે. હવે જમવાનું બને છે અને વાગ્યા છે 11:15 બરોબર. તો હવે બનાવી દઈએ જમવાનું. આપણી ઉત્તરાયણ તો હવે આ બધું કામ પલવારીને જ થશે. અને જમવામાં બનાવ્યું છે મગનું શાક, ભાત અને ઊંધિયું. તો જોઈએ, તૈયાર લવાય તો લાવી દઈશું, નહીં તો ચાલશે બરોબર. તો અમે જઈ રહ્યા છીએ બજારમાં ઊંધિયું લેવા માટે. તો તમે જોઈ શકો છો, જેવું લાગતું જ નહીં આકાશમાં કે મિત્રો જોઈ શકો છો તમે, ઉત્તરાયણ જેવું ક્યાંય લાગે છે આકાશમાં એક પતંગ પણ ચગતો નથી. પહેલાં જે ઉત્તરાયણ હવે જોવા મળતી નથી. ફાઇનલી અમે આવી ગયા ઊંધિયું લેવા માટે બજારે. છે 1:15 થઈ ગયો છે અને આ જુઓ તમે પાછળ વાસણનો ઢગલો જોઈ શકો છો. હવે એ ઘસવાનું છે. હવે વાસણ ઘસાઈ જાય પછી કપડાં સુકાવવાના હજી બાકી છે, એ પણ પછી આ બધું થોડું કામ પતાવી દઉં, પછી લાસ્ટમાં કપડાં સૂકવી દઉં અને પછી જઈએ ધાબા ઉપર. અત્યારના વાગ્યા છે 1:15. પછી જઈએ ચલો ઉત્તરાયણ કરવા. એ વાગ્યા છે 1:15 અને હવે બધું કામ પરવાર લીધું. હવે થોડી વાર રેસ્ટ કરીશું, પછી જઈશું ધાબા ઉપર અને પછી બતાવીશું તમને ઉત્તરાયણનો તહેવાર કેવો છે. ઉપર ધાબા ઉપર જઈને બતાવીશું. તો મિત્રો જો ધાબા ઉપર આવી ગયા છે. જગ્યા લાગતું નહીં અહીંયા. તમે વડનગરમાં તો ઉત્તરાયણ જેવું કઈ લાગતું જ નથી. કોઈ પતંગ જ ચગતા નથી. પેલા જેવી ઉત્તરાયણ નથી. તો કોઈ પતંગ બિલકુલ નહીં. દેખો પતંગ જ નહીં. કેવું લાગ્યું ઉત્તરાયણ? એકદમ બકવાસ હે ને? કોઈ પતંગ ચગીશ આ વખત નહીં ચકતા. જો કોઈ નહીં લાગતું નહીં પતંગ જેવું, ઉત્તરાયણ જેવું લાગતું નહીં. પતંગ ચગાઈને તો કાળો થઈ ગયો વધારે. મિત્રો અમે આવી ગયા છે હવે ધાબા ઉપર. તમે જોઈ શકો છો આ છે ઉત્તરાયણનો માહોલ. પહેલાંના જેવા હવે ઉત્તરાયણ પર પતંગ જોવા મળતા નથી. પહેલાં તો આકાશ આખું રંગબેરંગી લાગતું હતું અને અત્યારે તો હું ધાબા ઉપર ગઈ ત્યારે લાગતું જ નહોતું કે આજે ઉત્તરાયણ હોય એવું. એટલે હવે તહેવારમાં પણ મંદી આવી ગઈ છે. ખબર નહીં લોકો હવે શું કરે છે, તહેવાર મનાવતા જ નથી અને કદાચ ફરવા જતા રહેતા હોય એવું મને લાગે છે. એટલે પહેલાં જેવું આવું કોઈ શોખ પણ નથી રહ્યો કોઈને. પહેલાંની ઉત્તરાયણ હતી તો ખૂબ સુંદર મજા આવતી હતી ઉત્તરાયણ વખતે. અમે ફરીથી ખાવા બેસી ગયા છીએ. તો ભાખરી છે, મોરૈયો પણ છે અને સૂકી ભાજી પણ છે. તો આપણે ખાઈ લઈએ પછી આપણે તમને મળીશું. તો મિત્રો લાડુ ખાવા માટે, મમરાના લાડુ ખાવા માટે. તો કોને ભાવે છે મમરાના લાડુ કમેન્ટમાં જણાવજો. આજે ઉત્તરાયણ આ વખતે સવારથી બપોરે 3 વાગ્યા સુધીથી પછી 3 વાગ્યા પછી માહોલ જામે છે અને પવન પણ નતો અને શાયદ મંદિરની અસર પણ હોય અને ઠીક હતી આ વખતે ઉત્તરાયણ દર્શાય કરતા. માહોલ જામે નહીં એટલો બધો. આમ પેલો મોટો પતંગ હતો ને, એક સેકન્ડમાં ઉડી ગયો. ના એ કાપી પછી કપાય.
તૂટી ગઈ, દોરી તૂટી ગઈ. જતો તો રે મારા હાથમાં તો આવે જ નહીં. વજનના કારણે તો મારા હાથમાં તો આવે જ. ઠીકી પકડા દે હરખી. કેમ વિતારો છો? એ જો. તો મિત્રો હું પણ પતંગ ચગાવતી હતી અને પતંગ ચગાવવા લાગી ગઈ હતી, પણ મને પતંગ ચગાવતા એટલું બધું આવડતું નથી. જેમ આકાશમાં પતંગ જાય એમ મારો પતંગ નીચે જ બેસી જતું હતું. એટલે ફટાફટ મેં શું કર્યું, બીજાને પતંગ આપી દીધો ચગાવવા માટે. મને નહોતું આવડતું એટલે. તો અમે પતંગ ચગાવીને બધા થાકી ગયા હતા, એટલે અમે અમારા ફેમિલી સાથે અમે આવી ગયા કાઠિયાવાડી ભોજન જમવા માટે. અને આજનો અમારો દિવસ આવી રીતે પસાર થયો. તમારો આજનો ઉત્તરાયણનો દિવસ કેવો ગયો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો પ્લીઝ મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.